નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ડિયા આસિયાના ટ્રેડ કાઉન્સિલનું અમદાવાદમાં કાર્યાલય શરૂ કરાયું. ભારત અને આસિયાન દેશો વચ્ચે વર્ષોથી ખૂબ જ સારી રીતે વેપાર થઈ રહ્યો છે. મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પણ થઈ રહ્યું છે. ત્યારે જ હવે અમદાવાદ ખાતે ભારત આસિયાન ટ્રેડ કાઉન્સિલની ઓફિસ કાર્યરત કરવામાં આવી છે, જેને લઈને ગુજરાતી વેપારીઓ સહિત દેશના વેપારીઓને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત અમદાવાદના ઉદ્યોગપતિ મનીષ ગીરી ભારત આસિયાન ટ્રેડ કાઉન્સિલના ટ્રેડ કમિશનર બનતા વેપાર ઉદ્યોગ અને આસિયાન દેશો સાથેના વેપારી સંબંધો વધુ મજબૂત થશે. આસિયાન દેશોમાં બ્રુનેઈ, દારુસલામ, બર્મા, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, ફિલિપિન્સ, સિંગાપોર તથા થાઇલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે. ભારત આસિયાન ટ્રેડ કાઉન્સિલના અમદાવાદ ખાતેના કાર્યાલયનું મ્યાનમારના ભારત ખાતેના એમ્બેસેડર યુમોકોવ યોંગ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે ભારત અને બર્મા વચ્ચેના વ્યાપારિક સંબંધો ઘણા મજબૂત હોવાનું જણાવ્યું. સાથે સાથે મ્યાનમાર વિદેશી રોકાણને આવકારી રહ્યું હોવાનું જણાવ્યું હતું. ગુજરાતના કેમિકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને કેરી ઇન્ડસ્ટ્રીના ચેરમેન મનીષ ગીરીએ ટ્રેડ કમિશનર તરીકેની જવાબદારી સંભાળતા જણાવ્યું કે આસિયાન દેશો સાથેના ભારતના તમામ પ્રકારના વેપાર સાથે ઉદ્યોગમાં કાઉન્સિલનો સંપૂર્ણ સહકાર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 5 ટ્રિલિયન ઇકોનોમી માટે પોતાની ટીમ દ્વારા અસાધારણ મહેનત કરવામાં આવશે. આ ઉપરાંત એમએસએમઈ માટે ખાસ આ કાઉન્સિલની મદદ મળી રહેશે. તમામ પ્રકારના ઉદ્યોગો અને વેપાર માટે આયાત નિકાસ માટે પણ કાઉન્સિલ સતત મદદરૂપ થતી રહેશે. તેમણે જણાવ્યું કે વર્ષ 2022-23માં ભારતના આસિયાન દેશો સાથેનો વેપાર $131.58 અબજ વેપાર હતો, જે ભારત દેશને ફૂલ ટ્રેડનો 11.3% હતો. આ દેશો સાથે વેપારની તકો વધે તેના માટે સતત પ્રયાસ કરવા પોતાની ટીમ તત્પર રહેશે. Myanmar share very long border, 1,600 kilometer land border and maritime border with India, and Myanmar play a very important part in Act East policy of India. And Myanmar is the only country connecting India and Southeast Asia with a land border and maritime border. So, as an ambassador of Myanmar, I wish India ASEAN Business Council every success, and also there are a lot of business opportunity in Myanmar for Indian businesses. So I welcome the Indian businesses to do business with Myanmar in trade, investment, and tourism, and not only them, people-to-people contact. ગુજરાત અને ઇન્ડિયાના ટ્રેડને પર્ટિક્યુલરલી આસિયાન કન્ટ્રીઝના ટ્રેડ સાથે ઘણું બધું સપોર્ટ, ફેસિલિટેશન અને અહીંથી પ્રમોટ કરવાની તકો મળશે. એસ્પેશિયલી આપણા સ્મોલ અને મીડિયમ સ્કેલ એન્ટરપ્રાઇસીસને, એમના બિઝનેસીસને આસિયાન કન્ટ્રીઝ સાથે કનેક્ટ કરવાનું સાહસ એ લોકો કરી શકશે. અને આ ઓફિસનો સ્ટાફ અને આઈઈટીઓ સાથે, ઇન્ડિયન ઇકોનોમિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે કોલાબોરેશનમાં દરેક ટ્રેડને ફેસિલિટેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. હાલ સર, આસિયાન દેશો સાથે આપણે કયા ટ્રેડ ખાસ અત્યારે આસિયાન કન્ટ્રીઝમાં આપણો જે ઓવરઓલ ટ્રેડ છે એ ઓવરઓલ ટ્રેડ લગભગ $131 બિલિયન છે, પણ એનાથી ઘણું બધું સપોર્ટ મળશે અને અહીંના બિઝનેસીસને, ટ્રેડિશનલ બિઝનેસીસને અહીંથી આસિયાન દેશો સાથેના એક્સપોર્ટ્સની તકો પણ ઊભી થશે. એને સપોર્ટ કરવામાં આવશે. દરેક ટ્રેડ જે ગુજરાતમાં, જે ઇન્ડિયામાં કે જેમની સાથે કે જેમને એક્સપાન્ડ કરવાની તકો પૂરી પડે, ઇવન ઇમ્પોર્ટના રિલેટેડ પણ જેમને ફેસિલિટેશનની જરૂર હોય, જેમને હેલ્પની જરૂર હોય, બધાને હેલ્પ કરવામાં આવશે. અને વોલેન્ટરી બેઝિસ ઉપર આ ઓફિસ ટ્રેડ અને બિઝનેસને સપોર્ટ કરતી પબ્લિક ઓફિસ તરીકે જ કામ કરશે. થેન્ક યુ.